દાહોદમાં કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત 14 ગામોના લોકો ઝાલોદ પ્રાંત કચેરીએ ગયા હતા। મુલાકાતમાં સંકલનના અધિકારીઓ હાજર નહીં રહેતા 14 ગામોના આગેવાનોમાં નારાજગી જોવા મળી। મૂળભૂત સુવિધાઓ ક્યારે પરત આપવામાં આવશે જેની લેખિત બાંહેધરી માટે ખેડૂતો પહોંચ્યા હતા। આગામી 2 ડિસેમ્બર સુધી લેખિત બાંહેધરી નહીં આપવામાં આવે તો 3 ડિસેમ્બરથી 14 ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે કામગીરી સંપૂર્ણ બંધ કરવાની ચીમકી આપી છે। ડિસેમ્બરના રોજ ગામે ગામ મીટિંગ કરી અને તમામ ખેડૂતોને સાથે રાખી 3 ડિસેમ્બરના રોજથી આ હાઈવેનું કામ વસ્તી ગામેથી તદ્દન બંધ કરાવી દઈશું। અને જે દિવસે અમે 3 તારીખે કામ બંધ કરાવીએ તે દિવસે એટલા સમયથી અમે શાંતિમય રીતે અમારી માગણીઓ મૂકતા જઈને આવ્યા હતા, પરંતુ તે દિવસે અમે તમામ જે ખેડૂતો છે પોતાના પરિવાર સાથે હથિયાર બંધ રીતે અમે મેદાન પર ઉતરીશું અને જે બાબતે કોઈ પણ જાનહાનિ કે અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસક